સમાચારમાં વાત કરીએ મોરબીની તો મોરબી જિલ્લા પંચાયતના પટાંગણમાં આયુર્વેદિક વનસ્પતિનું વાવેતર કરવાનો કાર્યક્રમ યોજાઈ ગયો છે, જેમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા। આ બાબતે વાત કરીએ તો આપણી પરંપરાગત ઔષધિઓ ભૂલાઈ ગઈ છે, જે રોજબરોજ તાવ, શરદી, ઉધરસ જેવા રોગ માટે ઉપયોગી થાય છે। આયુર્વેદિક અને હોમિયોપેથી દવાખાનાઓએ વ્યાપ વધે અને આયુર્વેદિક વનસ્પતિ જેવી કે ગળો, તુલસી સહિતની જુદી જુદી વનસ્પતિઓ આપણે રોજબરોજની જિંદગીમાં જેવા કે તાવ, શરદી, ઉધરસ જેવા દર્દ માટે અતિ ઉપયોગી છે, તે વાતને ધ્યાને લઈને અહીં આયુર્વેદિક વનસ્પતિનું ગાર્ડન બનાવવું તેનું આયોજન કરવામાં આવ્યું છે અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો છે। આયુષ મંત્રાલયની સ્થાપના પાછળનો હેતુ એવો છે કે જે આપણા જે પરંપરાગત જે આપણી જે ઔષધિઓ છે, આયુર્વેદ અને હોમિયોપેથી, એનો વ્યાપ વધે અને જે હર્બલ વનસ્પતિ આપણે કહીએ તો જે ગળો છે કે તુલસી છે કે જેનો રોજબરોજની જે જિંદગી હોય, જેમાં નાના મોટા તાવ કે આવતું હોય કે તાવ ન આવે પ્રિવેન્શન માટેની જે ઔષધિઓ છે એનું ગાર્ડન બનાવ્યું। એટલે અમે આજે આ જિલ્લા પંચાયતનો જે આપણો આ કેમ્પસ છે એમાં જે આપણો આ એરિયા છે એમાં આજે અલગ અલગ 20 પ્રકારનું આપણે જે ઔષધિ છે એ તમામનું વૃક્ષારોપણ અમારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, અમારા શાખા અધિકારીશ્રી દ્વારા કરવામાં આવ્યું છે અને અમારા જે આયુર્વેદના જે આયુષ ડૉક્ટર છે એની દેખરેખ નીચે આનું વ્યવસ્થિત રીતે આનું જે છે એ વિકસે અને એનો લાભ લોકોને મળે। અમારે એવો પ્લાનિંગ છે કે અહીંથી કોઈ નાની મોટી વસ્તુઓ લઈ જાવ તમે છૂટ આપશો, કોઈને ગળો લઈ જવો હોય તો એ પોતાના ઉપયોગ માટે લઈ જઈ શકે, તો એનાથી આનો પ્રચાર પ્રસાર થાય અને લોકો છે જ્યાં ભૂલાઈ ગયેલી વસ્તુ છે કે પાછી લોકોને તાજી થાય અને એનો સારો ઉપયોગ થાય।